चलो मित्रों, लास्ट टाइम આપણે ગ્રામરમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ જોયો તો સાદો ભવિષ્યકાળ. આજે એક નવો કાળ આપણે જોવા જઈ રહ્યા છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કોઈ ક્રિયા ચાલુ છે, તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તો એ ક્રિયા કેવી છે? ચાલુ છે. તો એ ચાલુ ક્રિયા દર્શાવવા માટે જે કાળ વપરાય છે બેટા, એ છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, ચાલુ કાળ એકલો નહીં, ચાલુ વર્તમાન કાળ. બરાબર છે? તો સમજો, ધ્યાન આપો. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. પાર્થ ડ્રો પિક્ચર, પાર્થ ચિત્રો દોરે છે. પાર્થ ઇઝ ડ્રોઈંગ, ડ્રોસનું શું થયું? ડ્રોઈંગ. દોરે છે અને આમાં શું આવશે? દોરી રહ્યો છે. રીચા રાઇટ્સ પોયમ, સાદો વર્તમાન કાળ, કવિતાઓ લખે છે એટલે રોજ લખે છે એવું થયું. રીચા ઇઝ રાઇટિંગ, રીચા હમણાં લખી રહી છે. રીચા એક વચન છે એટલે ઇઝ, અને રાઇટનું થશે રાઇટિંગ. બોલતી વેળા જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હી, શી, ઇટ જોડે ઇઝ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આઈ જોડે એમ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અને યુ, વી, ધે જોડે કે એક કરતાં વધારે ના હોય, ધે જોડે આ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આ યાદ રાખો પહેલાં, આ સમજાવું છું પછી. હી, શી, ઇટ કે કોઈ એક નામ હોય તો ઇઝ. જો આમાં છે ને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લખી નાખીશું, પણ ભૂલી શું જવાશે? ઇઝ એમ કે આ શું છે તે, એટલે અહીંયા શું આવશે? ઇઝ. એક નામ હોય તો ઇઝ. આઈ જોડે તો 100% એમ વત્તા આઈએનજી, અને યુ, વી, ધે તો આર વત્તા આઈએનજી. આ તમારે ચોપડીમાં આવી રીતે લખી લેવાનું છે. રાઇટ, જો ક્રિયાપદને અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, એની જગ્યાએ આઈએનજી. રાઇટ, રાઇટિંગ, ટેક, ટેકિંગ. ક્રિયાપદને અંતે એ, ઈ, આઈ, ઓ, યુ વત્તા વ્યંજન હોય. જો છેલ્લેથી બીજો શબ્દ વ્યંજન છે તો છેલ્લો શબ્દ બેવડાવાનો. એસઆઈટી, એસઆઈ ડબલ ટી આઈ એનજી. રીડ, રીડિંગ, કશું જ નહીં, એવું ને એવું છે. વાય હોય તો વાય નીકળી જાય, ડબલ્યુ કે વાય હોય તો વાય નીકળી જાય, અને એમ ઈ ડબલ્યુ તો આઈએનજી, એ તો પીએલ એ વાય આઈએનજી. બરાબર છે? ફ્લાય તો એફ એલ વાય આઈએનજી. બરાબર? આ નિયમ તો તમે કરી શકશો, પેલું લખી લેજો. ઓકે, હવે એના ઉપરથી આ રૂપો 3 વખત લખવાના છે તમારે બધાએ. હવે જે રૂપો છે તે એક વખત હું વાંચું છું. સ્ટેન્ડ, સ્ટેન્ડિંગ, વોક, વોકિંગ, લાફ, લાફિંગ, શાઉટ, શાઉટિંગ. તમારે ઉચ્ચાર અર્થ અને ઉચ્ચાર નથી લખવાનો, તમારે ટુ શાઉટ, શાઉટિંગ. ઈટ, ઇટિંગ, ડ્રિંક, ડ્રિંકિંગ, ડ્રો, ડ્રોઈંગ, જમ્પ, જમ્પિંગ, બોલ, બોલિંગ, ફોલ, ફોલિંગ, બ્લીડ, બ્લીડ એટલે લોહી વહેવું, બ્લીડિંગ. રાઇટ, રાઇટિંગ, લવ, લવિંગ, રાઇડ, રાઇડિંગ, શાઇન, શાઇનિંગ, રેસ, રેસિંગ, સર્વ, સર્વિંગ, ડાન્સ, ડાન્સિંગ, રિસાઇટ, રિસાઇટિંગ, સિટ, સિટિંગ, સ્વિમ, સ્વિમિંગ, નીટ, નીટિંગ, બેગ, બેગિંગ, બેગ એટલે બીગ માંગવી પણ થાય, સ્ટોપ, સ્ટોપિંગ, શટ, શટિંગ, હોપ, હોપ એટલે કૂદવું પણ થાય, કૂદવું જ થાય એકચ્યુઅલી, હોપિંગ, ડોન, પહેરવું, ડોનિંગ, ટેપ, ટેપિંગ, ક્લેપ, ક્લેપિંગ, પુટ, પુટિંગ, થ્રોપ, થ્રોબિંગ, ગેટ અપ, ગેટિંગ અપ, ગેટિંગ અપિંગ એવું ના લખશો પાછા, રીડ, રીડિંગ,
ड्रीम ड्रीमिंग, प्ले प्लेइंग, ग्लो ग्लोइंग, क्राई क्राइंग, ट्राई ट्राइंग, फ्लाय फ्लाइंग, कैरी કેરિંગ. ઓકે, તો આ તમારે 3-5 વખત લખવાના છે. ચાલો એક્સરસાઇઝ જોઈએ એટલે થોડો ખ્યાલ આવે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ વર્બ ઇન પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ વર્તમાન કાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરો. જોજો, હેતલ એન્ડ સેજલ. જો બેટા 2 નામ થયા એટલે શું આવે? આર. ડ્રોનું થશે ડ્રોઈંગ. આઈ જોડે આવશે એમ, રીડિંગ. ધ મંકી, મંકી એટલે એક નામ થયું તો મંકી જોડે શું આવે? ઇઝ. ધ મંકી ઇઝ. જમ્પનું થશે જમ્પિંગ. મિસ્ટર શાહ, મિસ્ટર શાહ એક નામ, મિસ્ટર શાહ ઇઝ going. The teacher, teacher is teaching. મંજીભાઈ, મંજીભાઈ એક નામ છે તો મંજીભાઈ is driving. બરાબર છે. ખાલી જગ્યા આર ચિલ્ડ્રન. મારે ચિલ્ડ્રન પર ધ્યાન આપવાનું. ચિલ્ડ્રન એ બહુવચન થયું તો આગળ શું આવશે? આર. એ કેપિટલ કરવાનો ના ભૂલાય. સીટ શું થશે? સિટિંગ. તેજસ્વીની હાર્ટ, હાર્ટ એક નામ છે, હાર્ટ તો હોય જ ના કોઈ દિવસ. ઇઝ થ્રોબિંગ. થ્રોબિંગ એટલે ધબકવું. છેલ્લેથી બીજો શબ્દ એ છે ને, સ્વર એટલે. ધ ગર્લ્સ બહુવચન આર સર્વિંગ. ખાલી જગ્યા જલ્પા એન્ડ પાયલ બહુવચન થયું બેટા એટલે શું આવે? ડાન્સ તો શું થશે? ડાન્સિંગ. પડે ખબર? નિયમ એક વખત ફરીથી યાદ રાખો. ઇઝ એમ કે આર હોય તો, સોરી, એક નામ હોય, એક વચન હોય તો ઇઝ વત્તા ક્રિયાપદનું આઈએનજીનું રૂપ. આઈ હોય તો એમ વત્તા ક્રિયાપદનું આઈએનજીનું રૂપ. અને યુ વી ધે તો આર વત્તા ક્રિયાપદનું આઈએનજીનું રૂપ. ઓકે, વિડીયો ધ્યાનથી એક વખત જોઈ લેવાનો. હમણાં જોડે જોડે લખવાની જરૂર નથી, પછી લખજો. ખાલી જગ્યા ધે, પાછું ધે. ધે એટલે આર. આર ધે રાઈટ. WRITING. ખાલી જગ્યા વિવેક તો વિવેક એક નામ છે એટલે આવશે ઇઝ વિવેક. કમિંગ વિથ અસ. ધ એલિફન્ટ એક નામ છે, ઇઝ. સ્ટેન્ડનું થશે સ્ટેન્ડિંગ ઇન ધ કેજ. સન એક નામ છે, ઇઝ. આમાં તમને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તો આવડશે પણ તમે ભૂલી શું જશો? હા, એ જ ભૂલી જશો કે ઇઝ એમ આર. એ ખાસ લખજો, SHINING. આઈ તો એમ, એમ આવે ને, એમાં શું છે? એમ આઈ. લુકનું થશે લુકિંગ. એમ આઈ લુકિંગ નાઇસ. શું હું સુંદર દેખાઉં છું? ઓકે, બહુ જ સહેલું છે પણ ઇઝ એમ કે આ લખવાનું ભૂલવાનું નહીં. પ્રશ્ન છે, કૌંસમાં જવાબ આપેલા છે, એનો શબ્દ આપેલા છે, એનો ઉપયોગ કરીને જવાબ લખવાનો છે. વિચ ગેમ આર ધે પ્લેઇંગ? તો પ્રશ્નમાંથી જ જવાબ શોધવાનો. ધેથી ચાલુ થાય. ધે, ધે જોડે આવે આ. પ્લેઇંગ.
ગેમ શબ્દ લખવાની જરૂર નથી. ધે આર પ્લેઇંગ ફૂટબોલ. વેન ઇઝ ફાધર ગોઈંગ સુરત? ક્યારે જશે ટુમોરો? તો નામથી શરૂઆત કરો. ફાધર ઇઝ ગોઈંગ ટુ સુરત. ક્યારે જશે? ટુમોરો. હુ ઇઝ સ્વિમિંગ? હુ વાળું સૌથી સહેલું બધામાં. હુની જગ્યાએ શું લખવાનું? નામ. મનુ ઇઝ સ્વિમિંગ ઇન ધ. હાઉ મેની કાઇટ્સ ઇઝ ચેતન બ્રિંગિંગ? ચેતન કેટલી કાઇટ લાવ્યો? તો નામથી શરૂઆત કરવાની. ચેતન. હવે ચેતન એક છે એટલે ઇઝ બ્રિંગિંગ. કેટલી કાઇટ લાવ્યો? હા, 10 kites. વોટ આર ધ ચિલ્ડ્રન? નામ ધ ચિલ્ડ્રન. બહુવચન એટલે આ. ધ ચિલ્ડ્રન આર મેકિંગ. શું બનાવે છે? પેપર. ડન. પડે ખબર? બહુ સહેલું છે. વિડીયો ધ્યાનથી જુઓ પછી લખવાનું. વેર આર ધ વુમન સિટિંગ? શરૂઆત અહીંયાથી. હવે આમાં જોજો, WOMEN એટલે આ બહુ વચન છે, તો વુમેન આર. આમાં બી ખબર પડે. સિટિંગ ઇન ધ ગાર્ડન. વેન આર ધ બોયઝ કમિંગ હોમ? છોકરાઓ ઘરે ક્યારે આવશે? તો ત્યાંથી જ ધ બોયઝ કમિંગ હોમ એટ 5 o'clock. કેટલા વાગે આવશે? 5 વાગે. હાઉ મચ સુગર ઇઝ ધ શોપકીપર ગિવિંગ? નામથી જ ધ shopkeeper is giving. શું છે? 1 કિલો સુગર. કેટલી ખાંડ આપે છે? 1 કિલો. બરાબર છે. ચાલો, ખ્યાલ આવે? બરાબર છે. છેલ્લી એક્સરસાઇઝ અગત્યની, એમાં પ્રશ્ન બનાવવાના છે. આમાં ધ્યાન રાખો, જેની નીચે અંડરલાઇન હોય એ બંનેથી પ્રશ્ન બને. એકથી હુંથી બનીને બધા છોડી દે છે. હું વાળું સહેલું એવું ના હોય બેટા, બંનેથી બનાવવાના. પહેલું તો અનંત ઇઝ સિંગિંગ ભજન. તો અનંતની નીચે લીટી છે એટલે એ તો આવડે જ. હુ ઇઝ સિંગિંગ અ ભજન. પાછળ પ્રશ્નાર્થ. હવે અભજન નીકળવું જોઈએ. તો અભજન એટલે કે શું ગાઈ રહ્યો છે? તો આવશે વોટ ઇઝ પછી નામ. અનંત સિંગિંગ. પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલી જાઓ છો યાર. પ્રશ્ન વાક્ય બનાવવામાં શું ગાઈ રહ્યો છે એટલે વોટ. સમય હોય તો વેન. સ્થળ હોય તો વેર. આવશે આગળ. ધ બોયઝ આર સિટિંગ ઇન ધ હોલ. હુ આર સિટિંગ ઇન ધ હોલ. હવે ઇન ધ હોલ. ઇન ધ હોલ એ શું સૂચવે છે? હા, સ્થળ. એટલે આવશે વેર આર પછી નામ. ધ બોયઝ સિટિંગ. રશ્મિ ઇઝ કમિંગ એટ 9 o'clock.
who is coming at 9 o'clock. બીજી 9 o'clockની નીચે 9 o'clock શું સૂચવે? સમય. અને સમય માટે શું આવે? when is નામ. રશ્મિ કમિંગ. હું જ ભૂલી ગયો પ્રશ્નાર્થ છે ને. ઓકે છે? સ્વાધ્યાય પોથી કમ્પ્લીટ કરી દેવા. અરે ફરી ગ્રામર અહીંયા સુધી બધી કમ્પ્લીટ કરી દેવાની છે. હા, શોભા એન્ડ વિવેક આર વોકિંગ ઇન ધ ગાર્ડન. હું વાળું તો તમને આવડશે. ઇન ધ ગાર્ડન. વેર ઇઝ શોભ. આ તમારે લખવાનું હોય પાછું, સરે છોડીને તમે છોડો એવું ના કરો. એન્ડ વિવેક, વેન આ પહેર આર આવે. શોભા એન્ડ વિવેક વોકિંગ. ક્યાં ચાલી રહ્યા છે? મધર ઇઝ બાઇંગ વેજીટેબલ નાવ. જો બે વસ્તુ આવશે એમાંથી. હું વાળું છોડી દઉં છું. શું ખરીદે છે? વોટ ઇઝ મધર બાઇંગ નાવ. નાવની નીચે છે. નાવ એટલે સમય, અને સમય માટે વેન ઇઝ મધર બાઇંગ વેજીટેબલ્સ. ક્યારે કરે છે? બહુ જ અગત્યનું. દીપક ઇઝ ડ્રોઈંગ 2 પિક્ચર્સ. હું વાળું છોડી દો. તમારે કરવાનું હો, ફરીથી બોલું છું. 2 વોટ નહીં, વેન નહીં, હાઉ મેની આવશે. હાઉ મેની pictures are Deepak drawing. હવે આ સમજજો હા, ફરીથી એક વખત. સંખ્યા છે હાઉ મેની, પછી તરત નામ. હવે અહીંયા તો સર ઇઝ હતું, તો આર કેમ આવ્યું? ઇઝ કોના માટે હતું બેટા? દીપક માટે, તો ઇઝ આવે. પણ પિક્ચર્સ માટે શું આવે? આર. એટલે હાઉ મેની પિક્ચર્સ આર દીપક ડ્રોઈંગ એવું આવશે. પિક્ચર્સ માટે વોટ, એમાં પાછું વોટ ઇઝ જ આવશે. વોટ ઇઝ દીપક ડ્રોઈંગ. અગત્યનું વાક્ય. હું વાળું તમારે જાતે બનાવવાનું છે. પડે ખબર પડે. આમાં પણ હું વાળું જાતે લખવાનું. હા, The teacher is reading poem in the classroom. Poem એટલે what is the teacher reading? In the classroom. સ્થાન. Where is nah, what is the teacher reading? આ રહી ગયું. In the classroom તો આવે ને. Where is the teacher reading a poem? ક્યાં વાંચી રહ્યા છે? The girls are cooking in the kitchen. ફરીથી where. Where are the girls cooking? Vidya is learning Sanskrit. સંસ્કૃત એ વસ્તુ છે એટલે કે નામ થયું, તો આમ છે વોટ.
વોટ ઇઝ વિદ્યા લર્નિંગ? બરાબર છે? ખ્યાલ આવે? હું વાળા વાક્ય મેં છોડ્યા છે, તમારે લખવાના છે. એકનું એક આટલી વખત બોલો ને, જો કોઈ ભૂલી ગયું ને તો ભૂકા બોલાવી દઈશ. ચલો છેલ્લું વાક્ય જાતે કરશો. એક જ રહ્યું ને. ધ કેટ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. વોટ ઇઝ ધ કેટ ડ્રિંકિંગ? તો ખબર પડે. ચાલુ વર્તમાન કાળ, ઈધેમાર વત્તા આઈએનજી. ઓકે, ડન. જય શ્રી કૃષ્ણ.